હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શ્રાવણ માસ નિમિત્તે અને શ્રાવણ મહિનામાં અથવા સોમવારે આપણે ખાઈ શકાય તેવી ફરાળી રગડા પેટીસ. તો રગડા પેટીસ બનાવવા માટે મેં બટેકા બાફી લીધા છે. એને આપણે મેચ કરી લઈશું. એમાં આરાનો લોટ નાખીશું, એમાં રોસ્ટેડ જીરું નાખીશું, લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરી પેટીસ બનાવી લઈશું અને તેલમાં ફ્રાય કરી લઈશું. પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પેટીસ આપણે ફ્રાય કરવાની છે. પછી દાણા શેકી લીધા છે, એને અધકચરા મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરીશું. પછી તેલ મૂકી એમાં જીરું અને લીલું મરચું નાખી અને દાણાને આપણે થોડા શેકી લઈશું. એમાં શેકેલ જીરાનો પાવડર, હળદર, લાલ મરચું અને મીઠું નાખી અને થોડા બટેકા નાખી મેચ કરી પાણી નાખી ઉકાળી લઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણે ફરાળી રગડો. તો આપણે એને સર્વ કરીશું પેટીસ સાથે. તૈયાર છે આપણી ગરમા ગરમ રગડા પેટીસ.